ગુરુદેવ માંગલિક બોલે છે ને? ઓકે, સારું. તો પ્રવચન શરૂ કરું. હા હા, ચાલો, ગુરુદેવ ચાલો. માંગલિક બોલે છે ને? હા, બરાબર. ઓકે, સારું, સારું, ચાલો. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્ર મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તી સ્વભાવાય ભવાય સર્વ સમય સાર ભાવાર્થ પછી બીજો પાયલો છે. સમ્યક દ્રષ્ટિને એટલે શું કે આ આત્મા જે છે એ શુદ્ધ સચિદાનંદ શુદ્ધ સ્વરૂપ છે. એનું મૂળ સ્વરૂપ સત છે અને જ્ઞાન આનંદ આદિ એનો સ્વભાવ છે. એની દશામાં જે પુણ્ય ને પાપના ભાવ થાય એ તો આશ્રવ છે. આશ્રવ એટલે બંધના કારણ છે. જેમ વહાણમાં છિદ્ર હોય અને પાણી આવે એમ આત્મામાં શુદ્ધ ચૈતન ઘન આનંદ કંદ પ્રભુ છે, છતાં જેને ભાન નથી એને અંદર મિથ્યાત્વને લઈને અહીં વધારે વાત લેવી છે. વસ્તુ સ્વરૂપ શુદ્ધ ચૈતન છે, તેનું જ્ઞાન ને ભાન નથી. એ પર આત્મા સિવાય પર પદાર્થનો કરતા થાય છે અને અંદર રાગ ને પુણ્ય ને પાપના ભાવ થાય. હિંસા, જૂઠું, ચોરી, વિષય, ભોગ, પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ એ પણ બે છે આશ્રવ એટલે બંધના કારણ છે. એ બંધના કારણનો સમ્યક દ્રષ્ટિ સ્વરૂપની અંતરદ્રષ્ટિ થઈ છે. શુદ્ધ ચૈતન જ્ઞાનંદ કંદ પ્રભુ એની સત્ય દ્રષ્ટિ થઈ છે અને તે ચૈતન સ્વરૂપ પવિત્ર તેનો અહીંયા અનુભવ એને શુદ્ધ ચૈતનને અનુસરીને જે આનંદનું વેદન આપવું જોઈએ તે વેદન થઈને અનુભવ થયો હોય તેને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. આ સમ્યક દ્રષ્ટિની વ્યાખ્યા. બાકી આ પુણ્ય ને પાપના ભાવ એ મારું કર્તવ્ય છે ને એમ જે માને છે એ તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની મૂંઢ છે. અનાદિનો 4 ગતિમાં રખડે છે 84 અવતારમાં. એ પર વસ્તુનો કરતા થાય છે અને પોતામાં થતા વિકારના પરિણામનો રચનારો, કરનારો, બનનારો સ્વામી થાય છે. ત્યાં સુધી તે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની મૂંઢ છે. આવું સ્વરૂપ આખું. જયારે આ ભગવાન આત્મા વસ્તુ છે ને, પદાર્થ છે, તત્વ છે, સચ્ચિદાનંદ પ્રભુ છે, એનું જેને પુણ્ય ને પાપના ભાવથી જુદું છે એ તત્વ એમ અંદર ભાન થાય ત્યારે તેને સમ્યક દ્રષ્ટિ થાય અને ત્યારે તેને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે ત્યારે તે સુખને પંથે પડ્યું છે એમ કહેવાય. હા, બોલ રનિ. કે પોતામાં થતા વિકારના પરિણામ. બીજી લાઈન ઉપરથી બીજી લાઈન. હા, હા, હા. પોતામાં થતા વિકારના પરિણામનો રચનારો, કરનારો, બનનારો સ્વામી થાય છે ત્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની મૂળ છે.
હા હા એટલે એટલે વિકાર મારામાં થાય છે એની ના નથી પાડતા, હા પણ એને હું કરતા નથી. અજ્ઞાન આ ભાવે હું પર છું આ અજ્ઞાન પર એટલે વસ્તુનો કરતા, એ બધી પર વસ્તુનો કરતા થાય છે. હા એ જ કહું છું એટલે કે આપણે કઈ નથી કરવાનું એની બદલે આ બધું કરીને નહીં, પણ હું પાપી છું એમ માનવું, ના હું ના પાપી ના છું માનવું એ બી અજ્ઞાની મૂળ છે. હા હા બરાબર છે હું આપણે છું જ નહીં અને વગર લેવા દેવાનો આ બધું એટલે કરું પોતાના છું પુણ્ય પાપના ભાવથી જુદું છે. હા પોતાના રાઈટ પુણ્ય પર્યાનું વિજ્ઞાન છે કે મારામાં રાઈટ થતા વિકાર ભાવ પર્યામાં થાય છે ને. હું તો હા દ્રવ્ય છું, હા રાઈટ 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 હું તો દ્રવ્ય છું, બરાબર પર્યામાં થતા વિકારો મારા નથી. હા હા બરાબર છે. એટલે હું પોતાને, આપણે તો શું કરીએ કે હું પાપી છું એમ માનીએ, એ આપણે ધર્મની શરૂઆત કહીએ ને, કે હું પાપી છું, મારે હા પાપમાંથી બરાબર નીકળવું છે, છે મારે પાપમાંથી પાપ બહાર ધોઈ આવવું નાખવા છે, છે અને મારે તો કે એમ માનવું એ જ સમ્યક દર્શન વિરુદ્ધ હા છે. હા રાઈટ ઓકે. બરાબર છે. મંજુબેન કઈ કેવું છે હા, બરાબર છે. બરાબર આ પાણી ગંદુ છે, ઓલા આવે ને છે. 11મી ગાથામાં કે આ હા પાણી ગંદુ છે, એ ગંદુ છે, એ ગંદુ છે એ અવસ્થામાં એને નિર્મળ જોવું. હા હા હમ. ગંદુ છે એમ માનવું એ બરાબર છે. મિથ્યાદૃષ્ટિ થઈ ગયો. ગંદુ છે ત્યારે એને નિર્મળ માનવું. હા હમ. ઓકે. ચાલો આપણી સ્થાપના સચોટ થવી જોઈએ કે હું ત્રિકાળી દ્રવ્ય જ છું અને હા આવું જ હમ. હું એ જ છું. આ હા તો આપણે પાછળ લખી દઈએ કે મને આવો ભાવ આવ્યો ને મને આમ થયું ને. હા 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 આ બધું આપણી બાઉન્ડ્રી બહાર છે. બાઉન્ડ્રી બહાર જ છે અને આપણે એમાં જ આપણે નાયા કરીએ છીએ અંદર તોય જે તમે ખોટા તડકો મારીને બહાર કરો છો. આપણે આમ મંજુબેન મળ્યા તો આમ જાણે બહુ મજા આવી ગઈ. ભાઈ બહેનો મળ્યા એટલે આમ એટલા બધા ઇન્ટિમસીમાં આપણે પેલા કહેવા બની જવાય ને ત્યારે ભૂલી જવાય. હું છું એટલું તો એટલે જેટલા આપણે રહેવાનું છે જે મર્યાદામાં એની મર્યાદાની બહાર જ હોઈએ છીએ એટલા બધા કે અંદર આવવાનો ભાવ જ નથી થતો જાણે. પછી ખબર પડે બધી ખોટું કામ કરીએ ને આપણે એ વખતે સમજાતું હોય પાછું કે આ ખોટું થઈ રહ્યું છે. હવે થોડા સુધરે છે હિન્દુબેન લાગે તો છે હવે સુધરવું છે. એટલા રૂડ નથી હવે હા ઢીલા ના પડી ના હવે કરી બતાવવું છે. રાઈટ ઓકે ચાલો હા અને એનું જ્યાં ભાન નથી અને પુનઃને શુભ ભાવનો કરતા થઈને મિથ્યાદ ભાવથી ત્યાં રોકાયેલો છે એ દુઃખને પંથે છે. હા આવી વાતો છે બાપુ, જગતથી જુદી બહુ. આહા. એ સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વનો એટલે વિપરીત માન્યતાનો એટલે કે પરનું કરી શકું, પરને ભરું ભૂંડું કરી શકું, પુણ્ય પાપના ભાવે મારા વિકાર છે એ ત્રિકાળી સ્વભાવથી ભિન્ન છે, છતાં એ વિકાર પરિણામ મારા એવી માન્યતા વાળાને અહીંયા મિથ્યાત કહે છે. મિથ્યા શ્રદ્ધા. હા હા હા. અને અનંતાનુબંધી કસાય એ મિથ્યાતની સાથે અનંત સંસારના કારણ રખડવાના એવા રાગ દ્વેષ એને અહીંયા અનંતાનુબંધી. અનંત એટલે મિથ્યાતની સાથે રહેલા કસાયો રાગ ને દ્વેષ, તેને અહીંયા અનંતાનુબંધી કસાય કહે છે. જેની વાત છે બાપુ, ધર્મ કોઈ બીજી. હા એમાં છે ને અનંત શબ્દ છે ને, અનંત શબ્દ હા એના અર્થ થાય ને તો મિથ્યાત્વનો અર્થ પણ કંઈક આ તો અનંત એટલે મિથ્યાત્વ. આપણે અનંત એટલે અનંત કરીએ હા એમ સંસારની એમ વાત હા કરીએ ને, એ નહીં. હા અનંતનો અર્થ મિથ્યાત્વ પણ થાય છે. કૃતાના પ્રવચનમાં હા આવે છે. બરાબર કેવી રીતે બરાબર. કેવી રીતે થાય હવે અનંતનો અર્થ મિથ્યાત્વ છે, એટલે મિથ્યાત્વનો અર્થ ઓ અનંત. અચ્છા અચ્છા ઓકે ઓકે બીજી છે. એ સમ્યક દ્રષ્ટિને
મિથ્યાત ને અનંતાનુમતિ કશાયનો ઉદય નહીં હોવાથી એને મિથ્યાત ભાવ પણ નથી અને મિથ્યાત સાથે અનંત સંસારનું કારણ જે કશાય એ પણ તેને નથી. જેની વાત છે બહુ બાપુ. તેને તે પ્રકારના ભાવ સ્વરૂપ તો થતા નથી. સમ્યક દ્રષ્ટિને મિથ્યા શ્રદ્ધા અને મિથ્યાત્વની સાથે રહેલા અનંત સંસારના કારણરૂપ રાગદ્વેષ એ ધર્મની દ્રષ્ટિને આત્મા દ્રષ્ટિ થયો, આત્મજ્ઞાન થયું ત્યારે એ ભાવ તો એને હોતા નથી. તેને તે પ્રકારના ભાવાશ્રવ એટલે પુણ્ય અને પાપના મિથ્યા ભાવ, તે પ્રકારના મિથ્યા શ્રદ્ધા અને અનંત સંસારના કારણમાં ભાવ આશ્રવ એટલે જે પરિણામથી નવા બંધન થાય તેવા ભાવાશ્રવો તો થતા નથી. સમજાય છે કાંઈ? માર્ગ બહુ જુદી જાતો બાબુ. ધર્મ કોઈ એવી ચીજ છે કે અનંત કાળમાં એની 84 અવતાર અનંત કાળથી કરે છે. કેમ કે એ તો અનાદિ આત્મા છે, એ કઈ નવો નથી, તેમ કૃત્રિમ નથી, કોઈ કરેલો નથી, તો છે વસ્તુ અનાદિની ચીજ છે. એની ખબર વિના 84 અવતારમાં રખડે છે. એનું જયારે રખડવાનું બંધ ક્યારે થાય કે આત્મા પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપ છું અને પુણ્ય શુભ ભાવ જે દયાદાન વ્રત પરિણામ એ પણ મારી ચીજ નહીં. એવું જ્યાં અંતર્ભાન થાય ત્યારે તેને તે પ્રકારના આશ્રવો એટલે મિથ્યા શ્રદ્ધા અને તેની સાથના રહેલા રાગદ્વેષ એવા પરિણામ એને હોતા નથી. એક એક ભાષા અજાણી લાગે, અજાણ્યાને. અને મિથ્યા અનંતાનુબંધી કશાય સંબંધી બંધ પણ થતો નથી. કેમ કે ભાવ નથી તો તે પછી નવું બંધ પણ એને લઈને થતું નથી. જરી જેની વાત છે ભાઈ, ગમે તેટલી વાત એને હેલી કરીને મૂકે પણ એની મર્યાદામાં હેલી થાય ને. હવે હાજરી જેવું આવ્યું ચાલ. ક્ષાયક સમ્યક દ્રષ્ટિને સમ્યક દર્શન તો થયું છે, પણ ક્ષાયક એટલે કે જે હવે નાશ ન થાય અને કેવળ જ્ઞાન પરમાત્મા પદને પ્રાપ્ત કરે ત્યાં સુધી ક્ષાયક ભેગું રહે એવું એક ક્ષાયક સમ્યક દર્શન પૂર્ણાનંદનો નાદ પ્રભુ એનો અનુભવ થઈને એના જ્ઞાનમાં વર્તમાન જ્ઞાનમાં એ પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન થઈને આ પૂર્ણ સ્વરૂપ આવું છે એવી જે પ્રતીતિ જ્ઞાનમાં જ્ઞેય થઈને આત્માને પ્રતીતિ થાય અને તે પ્રતીતિ ક્ષાય થાય કે જે થઈ તે જાય નહીં. એવા ક્ષાયક સમ્યક દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે અધિકારી જાતનો આવ્યો છે બાપુ. શું થાય? અંતર સ્વરૂપ ભગવાન સચ્ચિદાનંદ નિર્મળાનંદ પ્રભુ અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય શાંતિનો સાગર છે. વસ્તુ છે, આત્મા પદાર્થ છે. એમાં અનંત શાંતિ અને અનંત આનંદ, અતિન્દ્રિય આનંદ, અનંત એવા અનંત શક્તિઓનો એ સાગર છે. એવું જેને અંતરમાં સન્મુખ થઈને પરથી વિમુખ થઈને
એવી દ્રષ્ટિ પ્રગટ થઈ કે જે ક્ષાયક એટલે તેને વિઘન કરનાર રાગ મિથ્યાતાદિનો અંશ રહ્યો નહીં. એમ ક્ષાયક સમ્યક દ્રષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો વિપરીત શ્રદ્ધાનો ક્ષય થતા વખતે અનંતાનુમંદી કસાયનો એ અનંત સંસારનું કારણ એવા રાગદ્વેષનો પણ એને અભાવ છે. તે સંબંધી અવિરતિ હજી શબ્દો એ ન આવડતા હોય ત્યાં આ તો અધ્યાત્મ શાસ્ત્ર છે. આ કઈ લૌકિક વાત નથી. ભાષા જ અધ્યાત્મ છે કે આત્મા અંદર આનંદનો નાદ પ્રભુ અતિન્દ્રિય આનંદનો સાગર છે. એનું એવું અંતરમાં ભાન થઈને પ્રતીતિ થઈ કે જે પ્રતીતિને કાળે મિથ્યા સંબંધીનો તો ક્ષય થયો, અનંતાનુમંદી કસાયનો પણ નાશ થયો. તે સંબંધી અવિરતિ એ સંબંધી જે અવિરતિ એટલે એ મિથ્યાત ને અનંતાનુમંદી ને લગતી જે અવિરતિ બધી ભાષા જેણી કરી. અવિરતિનો અને યોગ ભાવનો શું કે છે? આત્મામાં એક અજોગ એવો સ્વભાવ છે. આ કંપન થાય છે પ્રદેશમાં, એ તો વિકાર છે. અંતર સ્વરૂપમાં એક અજોગ નામનો, જેમ આત્મામાં જ્ઞાન આનંદ આદિ શાંતિ આદિ સ્વભાવ છે, તેમ એક અજોગ નામનો એનો ગુણ સ્વભાવ છે. એ અજોગ નામના ગુણનું પણ યોગ ભાવનો પણ ક્ષય થઈ એક અંશે પણ એ અજોગ ભાવનો અંશ પ્રગટ થાય છે. એટલે કંપન ભાવનો એટલો એને નાશ થાય છે. બધી ભાષા જુદી જ છે. ચોથે ગુણસ્થાને આત્મા હજી તો પાંચમું છઠ્ઠું કેવળ જ્ઞાન પરમાત્મા થાય તો તે મૂકું. એમ મેળીએ ચડવામાં જેમ પગથિયા હોય છે દાદરાના, એમ 14 પગથિયા હોય છે ગુણ ધારાના. એમાં એનો ગુણ ચોથું ગુણસ્થાનની ધારાની વાત અત્યારે ચાલે છે. એ ચોથા ગુણસ્થાનની ધારામાં ક્ષાયક દશા જ્યાં થઈ, ભલે ગ્રસ્તાશ્રમમાં હો, પણ અંતરમાં એ સ્વામીપણું એને રાજનું ઉડી ગયું છે. રાજ હોય મોટું ચક્રવર્તીનું તો પણ સ્વામીપણું જેને અંતરમાંથી ઉડી ગયું છે. અંતરમાં ભગવાન અંતર આનંદનો દોળ છે. આનંદનું દોળ અતિન્દ્રિય આનંદનો દોળ પિંડ પ્રભુ છે આત્મા. એવું જ્યાં ભાન થયું અંતરની દ્રષ્ટિને સન્મુખ થઈને, તો કે છે કે મિથ્યાત ને અનંતાનું મંદી તો ગયા, પણ એને લગતી અવિરતિનો અંશ પણ ગયો, અને એને લગતી યોગનું કંપનનો પણ એટલો અંશનો અભાવ થયો. કેમ કે સમ્યક દર્શન એટલે સર્વગુણાશ્ય સંકિત. જે આત્મા પ્રભુ છે, આ તો હાડકા બે જડ છે, માટી. હાડને આત્મા નથી, આ તો માટી ધૂળ છે. આ વાણી ધૂળ જડ છે. અંદર એક કર્મ છે, પૂર્વે પુંસાપ શુભ ભાવ કરેલા હોય એનું પુણ્ય પાપ. પુણ્ય ઉદયને લઈને 2-5 લાખ મળે ને પૈસા,
બુદ્ધિઓ વિનાના હોય પણ છતાં કરોડો પૈસા પેદા કરે એ પૂર્વના પુણ્યને કારણે છે. એ એક કર્મ છે જળ. એ જળથી પણ પ્રભુત્વ જુદો છે અંદર. હા હા હા. એમાં દયાદાન ને વ્રતના પરિણામ ને કામ ક્રોધના પરિણામથી પણ એ જુદું છે. એવું જુદાનું ભાન થયું તો એમાં જેટલા ગુણો છે એની એક અંશે શક્તિઓની વ્યક્તતા થઈ. એ એમ કે છે કે તે કાળે યોગનો અંશે પણ ગયો અને અયોગનો અંશ પણ વ્યક્ત પ્રગટ. હા સમજાય છે કે નહીં? હા યોગનો યોગ ભાવનો પણ ક્ષય થઈ ગયો હોય છે. ક્ષય સમકી લીધું છે ને. સૂક્ષ્મમાં પણ અંશ હોય છે પણ આ તો ક્ષય લીધું. હા હા હા. જેનું મૂળ તોડી નાખ્યું આપણું, ફરીને ઉગે નહીં એવું આત્માના આનંદના સ્વરૂપની એવી જ્ઞાનમાં વસ્તુને જ્ઞેય બનાવીને, વર્તમાન જ્ઞાનની દશામાં આખું તત્વને જ્ઞેય બનાવીને જે અંતરમાં એ જ્ઞાન થઈને પ્રતીતિ થઈ એ પ્રતીતિ અહીંયા ક્ષાયક કરવામાં આવી છે. એ ક્ષાયક પ્રતીતિમાં વિપરીત માન્યતા અને એની સાથે રહેલા રાગદ્વેષ એનો તો એને અભાવ છે, પણ તેની લગતી અવિરતી ભાવ જે છે એ પણ નાશ થાય છે. અને તેમાં યોગનો જે કંપનનો ભાવ જે છે એક અંશે એનો પણ નાશ થાય છે અને અયોગનો એક અંશે પ્રગટ થાય છે. હા હજી ગ્રસ્તાશ્રમમાં હો સાધુ જૂથથી તો અલૌકિક બીજી છે. શ્રાવકે કોઈ અલૌકિક છે. શ્રાવક એટલે વાળામાં શ્રાવક છે કે અંદરમાં આત્મા અનુભવ થઈ અને સ્વરૂપમાં લીનતાનો અંશ વધે આનંદનો, ત્યારે તેને શ્રાવક કહેવામાં આવે. અને એમાંથી વિશેષ અતિન્દ્રિય આનંદનો પ્રચુર અતિન્દ્રિય આનંદ ઉભરો આવે અંદરથી, પ્રચુર સ્વસંવેદન આનંદનો, એને સાધુ કહેવામાં આવે છે. સાધતી સાધુ. જે અનંત સ્વભાવ છે તેને સાધે છે, ગુણ અનંત છે તેને સાધે માટે સાધુ. હા હા હા. એ સાધુને પણ તેટલા પ્રકારનો ક્ષાય સંકિત સહિત સાધુ પણ હોય છે તો એને મિથ્યાથી તો અમુક બીજા 3-2 કશાય પણ નથી. અને અહીં તો ચોથે ગુણ સ્થાનથી પણ તેને લાયક અવિરતિ અને તેને લાયક યોગનો અંશ નાશ થઈ ગયો છે. હા હા. એમ કહીને એમ કહેવા માંગે છે કે પ્રભુ આત્મામાં અનંત અનંત ગુણનો ગોદામ છે. આત્મા બાપુ રજની અવિરતિ એટલે અજ્ઞાન કે છે ને? અવિરતિ એટલે વ્રતનો ભાવ આપણે કહે ને. ઓકે. અણુવ્રત, મહાવ્રત. હા 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 હા. ઓકે. અવરત ને જે ઓકે ઓકે. તત્કાળ લઈને જ આપણે 5મે ગુણસ્થાને જે વ્રત ધારણ કરે ને એ બધું કરી શકે અવિરત. આત્મા અનંત ગુણનો ગોદામ બાપુ એને શું કહે છે? આમ તો અંદરની સ્થિરતા. ઓકે ઓકે ઓકે. નિશ્ચયથી. અચ્છા. એટલે ચારિત્ર રિલેટેડ એમ? હા. ઓકે. એટલી શાંતિ. બરાબર છે. કીધી આમ્યું છે. અનંત જેની સંખ્યાનો પાર ન મળે, અનંત 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 એને અનંત અનંતતા કર્યા કરો ગુણાકાર, તો પણ એ છેલ્લે અનંતનો છેલ્લો અનંત આવે નહીં. એટલા બધા એક એક આત્મામાં ગુણ ભર્યા છે. એ બધા ગુણો ક્ષાય સંકિત થતા
બધા ગુણોનો એક અંશ પ્રગટ રૂપે અનુભવમાં વ્યક્ત રૂપે આવે છે. હા હા સમજાય છે કાંઈ? હા અહીં તો હવે આપણે 19 વાર હાલેલા સમય સારા 18 વાર તો પૂરું થઈ ગયું છે. પહેલેથી અક્ષરે અક્ષર આ તો 19 વાર હાલે છે. હા હા જેની વાત બહુ બાપુ. હા દેહથી તો ભિન્ન પ્રભુ, પણ અંદર દયા દાન વ્રત ને તપનો વિકલ્પ ઉઠે છે ને રાગ, એનાથી પ્રભુ અંદર ભિન્ન છે. હા 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 એવું પ્રભુ ચૈતન્ય ભગવાન સચ્ચિદાનંદ સત છે, ચિદ જ્ઞાનાનંદ છે. એવું અંતરમાં જેવી ચીજ જેવડી ચીજ છે એવડી ચીજનું જેને અંતરમાં જ્ઞાન થઈને પ્રતીતિ શ્રદ્ધા થઈ, તેને અનંતા ગુણો જેટલા સંખ્યામાં છે એ બધા ગુણોનો એક અંશ શક્તિમાંથી વ્યક્તતા આવે છે. હા હા ભાષા ફેર ભાવ ફેર હું સમજાણું કાંઈ? ચોથે ગુણ સ્થાને યોગના અંશનો ક્ષય થાય છે કે છે. પૂરો યુગ ભલે 14મે થાય, ગુણસ્થાન 14 છે તે. હા હા પણ અહીં પણ તેને સંબંધી અવિરતિ અને યોગ ભાવનો પણ ક્ષય થયેલો હોય છે. હા હા ભગવાન પૂર્ણાનંદ પ્રભુ જ્ઞાનાનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ એનું શુદ્ધ ચૈતન ઘન અનાદિથી છે. પણ એમાં ભાન વિના શરીર મારું, શરીરની ક્રિયા હું કરું ને, કોકનું ભલું કરી દઉં ને કોકને ભૂંડું કરી દઉં ને, એવો જે મિથ્યાત ભાવ, એવો જે સ્વભાવથી વિપરીત ભાવ, એવા મિથ્યાતને સાથે રહેલા રાગદ્વેષ એને લઈને 4 ગતિમાં રખડે છે 84 અવતારમાં. હા હા એને રખડવાનું ટળવું ક્યારે ટળે કે જેમાંથી ભાવ વિકાર અને વિકારનું ફળ જે સ્વરૂપમાં નથી અંદર, એવી જે સચ્ચિદાનંદ પ્રભુ આત્મા એનું અવલંબન લેતા જે કંઈ અંદર અજ્ઞાન ને રાગદ્વેષ ને તે પ્રકારનો કસાય ટળે છે, એ સ્થાને તેને લગતું અવિરતિ અને યોગ ભાવનો અંશ પણ ટળે છે. હા હા અજયના નવા ભાષાને તો તદ્દન નવું લાગે. અહીં તો 44 વર્ષથી હાલે સાંઈ તો. હા અરે આ તો અંતરની વાતો છે બાપુ. બહારની વાતો અત્યારે અહીં ક્યાંય છે? બહારની વાતો બધે છે. આ અંતર કોણ પ્રભુ છે? આ તો માટી છે. એની આ દશાઓ થાય છે બધી, એ પણ એ માટીને લઈને, આત્માને લઈને નહીં. હા 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 હાલવું ચાલવું બોલવાની જડની બધી જડની પર્યાય છે અવસ્થા, આત્માથી નહીં. કેમ બે આખો દી હું કરું આ મેં કર્યું, મેં આને કરી દીધું, મેં આનું કર્યું. નરસિંહ મહેતા કહે છે ને વિષ્ણુમાંથી આવી, હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે, ગાડા હેઠે કૂતર્યું એને ઠીઠું અડે તે ગાડું મારાથી હાલે છે. એમ અજ્ઞાની દુકાનને થડે કે ઘરે જઈને બેઠો હોય ત્યાં બધા કામ બધા ઘરના દુકાનના મારાથી થાય છે. એ બાયડી મારીને છોકરા મારા, મેં એને પરણાવ્યા, મેં એને ઠેકાને નાખ્યા, મેં એને રળવાને રસ્તે દોરી દીધા. આવું જે અજ્ઞાન ને મિથ્યાત ભાવ. હા હા ઈચ્છા હે બધું
બધું મિથ્યા હે. સુમનભાઈ ને ભણાવ્યો હતો એને 35,000 રૂપિયા ખર્ચે ને ભણાવ્યું અને અત્યારે 8,000 નો પગાર છે એમના દીકરાને. મુંબઈ દૂર છોકરા કોના પૈસા કોના વાતો કરીશું. 35,000 તેથી ખર્ચા પાપ કરીને ભેગા કર્યા હતા વકીલાતમાં. કોર્ટમાં જતા 5 કલાક 200 રૂપિયા લેતા. 35 વર્ષ પહેલાની વાત છું. અત્યારે તો પછી જાત મોંઘી થઈ ગઈ ને. અત્યારે તો દાણા મોંઘા થયા એટલે પૈસા મોંઘા થઈ ગયા. પેલાને 1 લાખ ને અત્યારના 25 લાખ એવા રખા. હા હા. અરે કોના દીકરા કોના બાપ ભાઈ. અરે એમાં દયાનો ભાવ આવે એ રાગ છે એ જીવનો નહીં ભાઈ. પ્રભુ તને તારી પ્રભુતાની ખબર નથી. હા હા. પરને નહીં મારવાનો ને બચાવવાનો ભાવ આવે બચી કઈ બચાવી શકે નહીં. પરનું તો એને કારણે થાય પણ આ જાણે બચાવી દઉં એવો ભાવ આવે. રાગ એ રાગનો સ્વામી થાય તે મિથ્યા દૃષ્ટિ છે. એ આત્માના સ્વભાવની શાંતિને હણે છે. હા. આ કે છે કે જેને આવું પ્રભુ છે એવું જ્યાં અંતરમાં ભાન થયું, જ્ઞાતા દ્રષ્ટા થયો, સ્વરૂપ જ્ઞાન ને આનંદ આદિ છે, તેને જ્ઞાનની પર્યાયમાં વર્તમાન દશામાં તેનું જેટલું જેવડું સ્વરૂપ છે તેવું તેને જણાયું અને જાણીને પ્રતીત થઈ. એ પ્રતીતમાં વિપરીત મિથ્યાત અને અનંતાનો મંદી કશાય તો એને આવતો નથી, પણ તેને તે સંબંધી અવિરતિ ને યોગ ભાવ પણ ટળી ગયો છે. હા હા હા. વાડામાં તો વાતનો આ કરે દયા પાડો, રદ કરો, અપ્પા કરો ને દયા મંડળી કરો ને આ ધૂળ કરો, 5-25,000 ભેગા કરી 1 લાખ 2 લાખ 5 લાખ ભેગા કરીને બીજાને સહાય કરો. હું કરે ધૂળ. હા ભાઈ જેની વાત બાપા. આ આંગળી જડ છે, ધૂળ છે, આ તો માટી. હાલે છે એ જડને કારણે, આત્માને કારણે નહીં. હા હા. એ માને કે મારાથી થાય છે તે દ્રષ્ટિ તેની સતનું ખૂન કરનાર અસત છે. અસત કહો મિથ્યા કહો, મિથ્યા કહો મિથ્યા દ્રષ્ટિ કહો. આવી વાતો છે. 84 અવતાર અનંતકાળથી 84 લાખ યોનિમાં એકમાં અનંતવાર અવતર્યો છે. અબજોપતિ અનંતવાર થયો, માણસ અનંતવાર થયો, સ્વર્ગ અનંતવાર થયો, ઢોર અનંતવાર થયો, કીડી કાગડો કૂતરો અનંતવાર થયો. બાપા અનંત ભવ થયા. આમ ભૂતકાળમાં ભવ વિનામાં ભર્યો નથી કોઈ બી. આજ આ ભવ પેલા ભવ પેલા ભવ 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 અનાદિથી ભવમાં પરિભ્રમણ કરી રહ્યો છે. હા હા. એને પરિભ્રમણને મટવાનો ઉપાય આ છે કે એ આત્મા શુભ દયાદાન વ્રતના પરિણામથી પણ જુદો અને પોતાના સ્વભાવથી પરિપૂર્ણ ભરેલો. હા હા. રાગ અને દયાદાનથી ખાલી અને પોતાના આનંદ ગુણના સ્વભાવથી ભરેલો એવું જ્યાં અંતરમાં જ્ઞાન અને આનંદની પ્રતીતિ થાય છે ત્યારે કે છે તે કાળે અમુક અમુક અવિરતિ અને યુગનો પણ નાશ થઈ જાય છે. એટલો મિથ્યાત અને અનંતાનો મંદિર ગયા એટલો નાશ થયો એટલો જ એમ નહીં. હા 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 હા.
આપણે 30 મિનિટ થઈ. એટલે આજે હા. અવિરતિ કે છે, અવિરતિ અને યોગનો નાશ. હા તો અવિરતિ અને યોગનો નાશ એટલે યોગ એટલે એનું કંપન. કંપન બરાબર છે. તો એટલે એનું કંપન ઓછું થઈ જતું હશે. એટલી સ્થિરતા આવે ને, હા હા જેટલી સ્થિરતા આવી એટલું એટલે કંપન ઓછું થયું. હા, એટલે ટૂંકમાં એનું કંપન જે થતું હતું પેલા સમજો કે આપણે કહીએ ને 1000 વર્ષ ફરતું હતું એને બધા હા હવે બરાબર. હા, નો- પલ્સ રેટ નો- પલ્સ એનો- રેટ ઘટી ગયો. એટલે મન વચન કાયાથી થતું હતું એ કંપન ઓછું થાય છે. રંજનબેન શું કહે છે? રંજનબેન. હા, કંપનનું મને એક વિચાર આવ્યો કે ક્યાંક એવું બી હતું કે જેમ શુદ્ધતા વધતી જાય છે એમ કંપન ઓછું થાય છે એવું નથી સાંભળ્યું. સમહાવ ક્યાંક એમની શુદ્ધતા વધે છે ને કંપન બી, પણ મને એ કોન્ટ્રાવર્શિયલ લાગે છે. અહીંયાના હિસાબે વાત બરાબર છે, સ્થિરતા વધે એમ કંપન ઓછું થતું હશે. તો કંપનમાં કદાચ પ્રકારો હોય ને એ અમુક પ્રકાર નહીં થતા હોય એમ હા, કદાચ અને એવું. અવિરતિમાં પણ એટલે અમુક વ્રતની જે એટલે અમુક આપણને એવો ભાવ જ ન થાય એટલે વ્રત જેવું થઈ જાય. હમ. આપણે કોઈને એમ કે આપણે કોઈ કે આપણું કોઈનું આપણા નજીકના માણસનું કોઈનું ખૂન કર્યું કોઈને અને એને હા આપણા હાથમાં છરો આપે કે તું હવે એને મારી નાખ, તો આપણે હા. આપણે બાઈ નહીં નાખી શકીએ. હા, આપણે નહીં મારી શકીએ. નહીં, આપણને એવો ભાવ નહીં આવે મારવાનો કોઈને બી. Right. હમ. ઓકે. એટલે કંપનમાં કે આપણે જે આ નકામા વિચારો ચાલે છે એ ઓછા થઈ જતા હશે ને એમ. હા, એ બી વાત શક્ય છે. અલગ અલગ પ્રકારના કંપન. હા 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 હા. એટલે મારા સાહેબ મૂળગાથી તો ક્યાં ને ક્યાં પહોંચી ગયા છે. એમ નહીં, એટલે એ હા. તો જ્ઞાનમાં જ રહેતો હોય ને, જ્ઞાની તો જ્ઞાનમાં જ રહેતો હા હોય, રાઈટ એટલે રાઈટ. એને આ બધું હોય જ નહીં, આ બધું હા હોય જ નહીં એને, હા ઓછું થઈ ગયું. હા અને એટલે બીજું મન વચન કે કાયાની તે ઓલી પ્રવૃત્તિ ઓછી થઈ ઓછું ગઈ. થઈ ગયું. હા એટલે બીજું આમ આવ્યું હમણાં કે જે દ્રષ્ટિનો વિષય છે એ હમ. દ્રષ્ટિનો વિષય આપણે કેટલી સાચી રીતે સમજવો જોઈએ કે એ દ્રષ્ટિના વિષયમાં જ આપણે એકતા કરવાની છે ને. હું હા ત્રિકાળજી હોય એટલે એમાં જો આપણે કંઈક ખોડખામ રહી ગયો હોય તો પછી પ્રોડક્ટમાં બી ખોડખામ જ રહેશે. એટલે દ્રષ્ટિનો વિષય સરખી રીતે સમજી લેવો જોઈએ. બરાબર છે, આ બધી વાત આવે છે ને આ બધા હા હા હા. ઓલ ગો ટુ દ્રષ્ટિનો વિષય આ જાતનો છે. એમાં આપણે ભૂલ કરી હોય તો પછી આપણને ઓલું કહે ને જેમ ઓલું ભમરી હોય ને ઓલામાંથી બહાર નીકળે ને પછી પતંગિયું થઈ જાય એવું કંઈક આવે છે ને. હા હા જેનું ધ્યાન તમે ધરો એવું તમે થઈ જાઓ. બરાબર, ખોટું ધ્યાન આગલી કરો તો ગાથામાં આવે ને પાડાનું ધ્યાન કરે ને પછી ઓલાનું ધ્યાન કરે હા હા હા. એ પાડો થઈ જાય પોતાની મેળાએ. રાઈટ રાઈટ. પોતાને He starts પાડો મારે. imagining. હા એમ બધું. મારે શું છે ખબર છે, હું હા પડી ગયો ને હા એટલે હવે હું ચાલુ છું. આમ તો મારા ખ્યાલ પ્રમાણે હું બરાબર ચાલુ છું, બધા લોકો કહે છે બરાબર છે, પણ મને અંદરથી ફિયર રહ્યા કરે છે કે હું પડી જઈશ તો મારે બરાબર. ફિઝિકલ થેરાપીમાં જવાનું છે તો હું પડી જઈશ તો હું ચાલતો હોય હા, પણ એવું લાગે કે કદાચ ક્યાંક આવશે ને ઠેસ વાગશે એમ નહીં, અંદરથી જ કે હું પડી જઈશ તો એવું લાગે. કોન્ફિડન્સ આટલો રાઈટ રાઈટ. ઓછો થઈ ગયો એમ. આવશે પણ once you પણ તો ઓટોમેટિક લાકડી અને છૂટી જશે પછી. અને પાછો તો ડર પહેલી વાર લાગે. પડી ગયો ને એટલે અમે તો કેટલી વાર પડી ગયા એટલે રીઢા ગુનેગાર, રીઢા થઈ એનો ગયા. અનુભવ નથી. મને લાગે કે પડી જશે. નહીં, કોન્સ્ટન્ટ સાજા ને સાજા રહ્યા હોય ને એ બીમારીની એ કાંઈનો ટચ થયો જ ન હોય અને આ એકદમ આવી પડ્યું એટલે ડર લાગે. ના બધી એજિંગ થાય એટલે તમારે ઓલું ઓછું જ થઈ જાય છે ઓલું સમતોલન કોન્ફિડન્સ ઓછો થઈ જાય. બેલેન્સ. બેલેન્સ નું હા, એટલે નિમિષાબેન આવી ગયા છે. તમે પડી જાઓ ને હા. પડી જાઓ નિમિષાબેન, હા
હા, આવી ગઈ છું, અમે આવી ગઈ છું, આવી ગઈ છું. શું હમણાં કે બોલો ના, તો વાર ખબર થઈ. પડે. રજની શું કહે છે? અચ્છા રજની કઈ હા, કહે છે? મામા શું કે છે? તમે નહીં તમને તમારો પગ ટ્રીપ થઈ જાય. ટ્રીપ એટલે કે રસ્તામાં આવે કે તમે પાણીમાં ચાલતા હોય, હા ગ્લાસ પર હમ. ચાલતા હોય તો તમે પડી શકો. હા બરાબર છે. બાકી અંદરથી તમારું કંઈક થાય ને, સમજો તમારું બ્લડ પ્રેશર એકદમ લો થઈ જાય તો તમે પડી શકો. હા, બાકી એમને એમ ના પડો. હા એટલે અંકુરમાં એ કીધા કરે કે વેન આઈ ફેલ ડાઉન, મારે અંદરથી બોડીના તકલીફ હતી તે વખતે એને બધું કહે છે કે એને આ જાતનો પ્રોબ્લેમ હતો ને આ હતો બધો, હા એટલે એવું પડ્યો. અંદરથી કંટ્રોલ જતો રહ્યો બોડી હા પર. હમ, બરાબર. હા ધેટ્સ પાર્ટ ઓફ મૂળ એજિંગ. અંદરથી આપણો બરાબર ઉપયોગ હોય. બીજે જતો રહે ને, આપણો હા ઉપયોગ બીજે જતો રહે તોય પડી જવાય. ધેટ્સ ટ્રુ. મારે તો એવું જ થાય, મારે તો બહુ એવું થાય. ઓકે. ઓકે ચાલો. હે એ ગયો એટલે એને જેટલા ગુણો છે, શક્તિ, સત્વ, તિકાળી પ્રભુ, જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત 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 શક્તિ છે એની. શક્તિ એટલે ગુણ. દરેક ગુણનો અંશ એ વસ્તુનો જ્ઞાનને અનુભવ થતા એ દયાદાનના વિકલ્પથી પણ પ્રભુ ભિન્ન છે રાગથી. આહા, એવું ધર્મની પહેલી દશા, ધર્મની પહેલી સીઢી. આહા, એ ધર્મની હજી પહેલી સીઢી. આહા, તે દશામાં પણ જેટલા ગુણો સંખ્યા એ અનંત છે એ બધાનો વ્યક્ત અંશ પ્રગટ થાય છે. તો જોગ ગુણ જે છે અજોગ, એનો અંશ પણ પ્રગટ થતા તે કાળે જોગના કંપનનો ક્ષયનો એટલો તો નાશ થઈ જાય છે. આવી વાતો છે. કઈ જાતની વાતો? આ તો પરમાત્મા સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ પરમેશ્વર પદ જેને પ્રગટ થયું એને ત્રણ કાળ ત્રણ લોક જણાના. એની વાણી ઈચ્છા વિના નીકળે એના ઓમ ધ્વનિ, એમાં આવેલી આ વાત છે. જગતને કઠણ પડે બાપુ બહુ. બીજે પંથ આખે બીજે રસ્તે ચડી ગયો જગત. ધર્મગુરુ ને નામે પણ બીજે રસ્તે ચડાવી દીધા છે. હા, દયા પાળો, વ્રત કરો ને, અપ્પા કરો ને, ભક્તિ કરો ને, પૂજા કરો ને, દાન કરો ને, મંદિર બનાવો ને, પૈસા ખર્ચો દાનમાં. એમાં શું થયું બાપુ? એ ક્રિયા તો પરની જડની છે. એમાં કદાચ રાગ મંદ કર્યો હોય તો પુણ્ય શું ભાવ છે? એ બંધનું કારણ છે. હે ધર્મ માને મિથ્યાચારી, એ તો મિથ્યા દ્રષ્ટિ, એ જૂઠી દ્રષ્ટિ છે, સતથી વિરુદ્ધ દ્રષ્ટિ છે. હા, તથા તેને તે પ્રકારનો બંધ થતો નથી. શું કે છે? તે પ્રકારનો અવિરતિનો અંશ નથી. યોગનો તે પ્રકારનો ક્ષય થયો, માટે તે પ્રકારનો તેને બંધ પણ થતો નથી. આ ઘણું ગોઠવું મારે. ઉપસમિત સમ્યક દ્રષ્ટિને કે છે ક્ષાયક થયું ન હોય પણ જેમ પાણીમાં મેલ હોય ને, મેલ બેસી જાય અને પાણી જેમ નીતરી જાય પણ મેલ અંદર હોય, એમ આત્મામાં અંતર અનુભવમાં મિથ્યા ભ્રાંતિ છે એ ઠરી ગઈ હોય છે. એને અહીંયા ઉપસમ સંકેત કહે છે. પહેલામાં ક્ષય થઈ ગયું હોય એને ક્ષાય કહે છે, અને આમાં ક્ષય એટલે એ પાણીમાં જે મેલ છે એ એકદમ કાઢી પૂરણ નાખીને એકલું નિર્મળ થઈ જાય.
એમ આત્મા પૂર્ણાનંદના નાથને ક્ષાય સંકેત દ્વારા પ્રતીત કરે, એને તે સંબંધીના પ્રકારના બંધના કારણો ત્યાં ન હોય. એમ ઉપશમ સંકેતીને પણ છે. મિથ્યાત ને અનંત અનુબંધી કશાયો માત્ર ઉપશમમાં સત્તામાં જ હોવાથી સત્તામાં રહેલું ઉદયમાં આવ્યા વિના કે છે કે ભલે નિર્મળતા બહાર આવી નહીં એકલી, પણ નિર્મળતા થઈ છે તેમાં મલિનતાનો અંશ સત્તામાં કર્મનો અંશ પડ્યો છે. પણ એ સત્તામાં પડ્યો છે, બહાર આવ્યા વિના મહાત્માને મલિનતા થાય નહીં. ઉપશમમાં સત્તામાં નવાથી સત્તામાં રહેલું દ્રવ્ય ઉદયમાં આવ્યા વિના તે પ્રકારના બંધનનું કારણ થતું નથી. અને સૂક્ષ્મ દ્રષ્ટિને પણ શું કહે છે? જયારે ઔષમિક અવસ્થા છે એટલે આપણે જેમ ગ્લાસની અંદર પાણી કચરો નાખ્યો હોય અને પછી એને આપણે ઠરવા દઈએ કે ઓલું ફટકડી નાખીએ અને મેલ ભીજી જાય, તો જે પાણી એ ઔષમિક સમ્યક દર્શન માટે આપણે બતાવવું છે, એ પાણીમાં ઉપરનું પાણી અને નીચેનો કચરો બંને ભેગો મળીને કરવાનો ને, એટલે કે ઉપરનું પાણી કરીએ તો ક્ષાયક થઈ જાય, પણ ઉપરનું પાણી અને નીચે કચરો બંને છે એ ભેગું મળીને પાણી ગણવાનું કે નહીં? આ ઉદાહરણમાં ઉપરનું પાણી લેવાનું, એટલે ઓલું ઉદયમાં જ નથી આવતું, એટલે એ શાંત જ પડેલું છે. અને જે એટલે ઉપરનું શાંત પાણી છે એનો જમણા લેવાનું, અને એ ઉદયમાં ધારો કે કઈ હલાવીએ ચમચી ને બધું, રાઈટ તો આવી જાય. હા, એ રીતે. ઓકે, એટલે ઉપરનું પાણી લેવાનું ને? હા, કચરા વગરનું. કચરા વગરનું. ઓકે, ઓકે. સંકેત મોહની નો સિવાય અને સંકેત મોહની છે જરીક અંદર સૂક્ષ્મ સ્વપ્રકૃતિઓનો વિભાગ ઉદયમાં આવતી નથી, તેથી તે પ્રકારનો બંધ થતો નથી. હાથમાં કેટલું નાખ્યું છે પંડિતજી કરે અર્થો, હેમરાજજી પંડિત એને એમ મૂળ પાઠ છે ટીકાકાર કુંદકુંદાચાર્યનો શ્લોક છે અને અમૃતચંદ્રાચાર્યની ટીકા છે, અને આ અર્થ છે પંડિતજીનો. આત્મા એટલે શું કઈ ખબર નથી. આત્મા એટલે કઈ કરે આ બીજાનું કરી દે ને હાલે ચાલે ના દે. અરે પ્રભુ, આત્મા શું બાપુ તને ખબર નથી. અનંતકાળ થયો 84 ના રખડમાં, સાધુ પણ અનંતવાર થયો, હજારો રાણી છોડીને મુનિ થયો, પણ રાગથી ભિન્ન આત્મજ્ઞાન કર્યા વિના એના પરિભ્રમ મટ્યા નહીં. એ આવે છે ને, ચઢાવવામાં આવે છે. મુનિવ્રત ધારી અનંત બેર ગ્રેક ઉપજાયો, ચઢાવવામાં આવે. ચઢાવા મુનિવ્રત ધારી અનંત બેર ગ્રેક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બી લઈ સુખ ન પાયો. પણ ભગવાન આત્મા એ દયાદાન વ્રતના વિકલ્પથી પણ ભીન અંદર છે. એવા અતિન્દ્રિય આનંદનો સ્વાદ ન આવ્યો, અને પંચ મહાવ્રતાદી દયા પાયા અનંતવાર, પણ એમાં કઈ ભાવ ઘટ્યો નહીં. આવી ચીજ છે. અવિરત સમદ્રષ્ટિ વગેરે ને બોલ. એટલે જે શ્રાવક સમિક સમય દ્રષ્ટિ છે, શ્રાવક સમિક સમય દ્રષ્ટિ એ ઔષમિક ની અંદર આવ્યો કે નહીં? એટલે ઔષમિક સમય દ્રષ્ટિ ના, એટલે શ્રાવક સમિક છે એ એક પ્રકારનો ઔષમિક સમય દ્રષ્ટિ છે કે એ અલગ કેટેગરી છે ને? ક્ષય ઉપશમ એટલે કેટલાક કર્મનો ક્ષય થઈ ગયો છે ને અમુકનું શાંત પડી ગયા છે, એટલે એ ટાઈપનું સમ્યક દર્શન છે. ઔપશમિકમાં
બધું શાંત પડેલું છે, ક્ષય નથી થયેલો. મારું એવું, મને એટલે એવું લાગે છે. ના જે ના સાહિત્ય બરાબર. અક્ષમિક છે, પછી ક્ષાક્ષમિક છે, ત્રીજું. સાહિત્યમાં બધું નાશ, એટલે મિથ્યા દર્શન ને લગતું બધા કર્મ એનો નાશ થઈ ગયો છે. હમ. અને આ નીચે ઠરી ગયા છે, મતલબ હજી ગમે ત્યારે પેલું પૂરેપૂરા નાશ ન થયા હોય ને, એટલે ડોળાયેલું હોય ને, નીચે ઠરી ગયું હોય. મતલબ મંજુબેન, પણ આપણે તો મિથ્યાત્વનો જે કહે છે ને એના 3 ટુકડા પડે, મિશ્ર હા. અને સમ્યક્ત્વ અને સમ્યક મિથ્યાત્વ. મિથ્યાત્વ. હા એ 3 ટુકડા પડે, એના અનુસંધાનમાં કઈ નહીં. આ ક્ષયોપશમીન ને સાહિત્ય એ તો જ્ઞાનની અપેક્ષાએ હશે, દર્શનની અપેક્ષાએ તો આ 3 ટુકડા પડે એવું છે. એટલે કે મેળ. અને બીજું મિથ્યા દર્શન સાથે અનંતાનુબંધી નું બી છે. એટલે એ તો છે હા, એટલે મિથ્યાત્વ સામે અનંતાનુબંધી જ આવે. હા, પછી એ બધાની પેલું છે, પેલું પ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન. આપણે હા, એટલે અમુક પ્રકૃતિઓનો ક્ષય થઈ જાય અને અમુક એમાં બી એવું જ હશે. અમુક પ્રકૃતિ એટલે અનંતાનુબંધી નહીં હોય, જે હોય એ બી કન્વર્ટ થઈ જાય પ્રત્યાખ્યાનમાં. જયારે પેલું સમ્યક દર્શન થાય ને, કોઈ બી સમ્યક દર્શનમાં શાહિક, ઉપશમિક ઓર ક્ષયોપશમિક, પણ એ કોઈકને પૂછવાનું છે કે કોનો ક્ષય અને કોનો ક્ષય નથી, કયા કર્મોનો. હા, એ બધું એનું જરા ડિટેલમાં હોય છે બધું. હા, આમાં હમણાં કીધું ને, કોઈ યાદ સમ્યક મૌનીય સિવાયની 6 પ્રકૃતિઓ વિપાક ઉદયમાં આવતી નથી. એટલે આજે કહ્યું ને 3 પ્રકારના ભાગ પડી જાય છે. હા, એમાં સમ્યક મૌનીય વિકાર એ નથી આવતી ઉદયમાં, ક્ષાક્ષમિક સંપત્તિને. આમ શ્યોર બરાબર. આમ તારા જોડકા જોડવામાં બધું ક્લિયર થઈ જશે. આવશે એમાં. વ્યવસ્થિત જોઈએ. ઓકે, ચાલો. ત્યારે કે સમ્યક દર્શન થયું આત્માનું ભાન, છતાં હજી એને ચારિત્રનું ઉદય વર્તે છે, અસ્થિરતાનું ઉદય વર્તે છે. સમ્યક દર્શન થયા છતાં હજી પૂર્ણ અંદર સ્વરૂપમાં ઠરતો નથી. ચરવું, ચારિત્ર એટલે ચરવું, ચરવું એટલે રમવું, આનંદ સ્વરૂપ ભગવાનનું ભાન થઈ અને ઓળખાણ થઈ પછી એમાં રમવું, એનું નામ ચારિત્ર. ચારિત્ર કોઈ ક્રિયાકાંડ ને પંચમહાવર્તન નગ્ન પણ એ કોઈ ચારિત્ર નથી. આત્મા અતિન્દ્રિય આનંદની મૂર્તિનું જ્ઞાન થઈ, આ વસ્તુ છે એમ ભાન થયું, પછી એમાં ઠરે, એનું નામ ચારિત્ર કહેવાય છે. એ ચારિત્રનો જ્યાં સુધી ઉદય વર્તે છે, સ્થિરતા નથી એમ કે. તેમાં જે પ્રકારે જીવ જોડાય, સમ્યક દર્શન છે, આત્મજ્ઞાન છે, પણ પૂર્વમાં ચારિત્ર મૌનનું કર્મ પડ્યું છે, એ ઉદયમાં આવે છે, પ્રગટ થાય છે. ત્યારે જે પ્રકારે જોડાય તેને નવો બંધ થાય, જોડાય તે પ્રકારે તેને નવો બંધ થાય. પૂર્વનો આવ્યો માટે એનાથી જ એને વિકાર થાય એમ નહીં, જેટલો પોતે કરે તે પ્રકારે તેને વિકાર થાય. ધર્મીને પણ, સંકિતીને પણ. અસ્થિરતાનો રાગ દેશ હોય છે. તેથી ગુણસ્થાનોના વર્ણનમાં, ગુણસ્થાન એટલે જે મેળીએ ચડવામાં આદરના પગથિયાં છે, એમ આત્માની પૂર્ણ દશા પામવામાં પગથિયાં 14 છે. વાતે વાતે ફેર લાગે. ગુણસ્થાનો એ અમુક પ્રકૃતિનો બંધ કયો છે, પરંતુ આ બંધ અલ્પ હોવાથી સમાન સંસારની અપેક્ષાએ બંધ ગણવામાં આવતો નથી. એ શું કહ્યું?
કે જેને આ આત્માનો અનુભવ થાય છે, આનંદનો સ્વાદ જ્યાં આવે છે અતિન્દ્રિયનો, એને ભલે ચારિત્રનો દોષ આવે, રાગ હોય, પુણ્ય હોય, પાપ હોય, એવા ભાવ આવે, પણ એની આ મુખ્યતા નથી, એનું એને વિશેષ બંધન નથી, અને બંધનમાં હોય છતાં તેની સ્થિતિના રસ વિશેષ નથી. મૂળિયું કાપ્યું નાખ્યું, જેને મૂળ કાપ્યું એના પછીના પાંદડા ફૂંકાવાને વાર નહીં લાગે. હા હા હા, આકરું કામ છે. એમ જેને મિથ્યાત્વનું મૂળ તોડી નાખ્યું અને સમ્યક દર્શન જેને પ્રગટ કર્યું, હા હા હા, એને હવે ચારિત્રનો દોષ છે. ભરત ચક્રવર્તી સંકિતી હતા, 96,000 સ્ત્રી હતી. શ્રેણી રાજા, હજારો રાણી અને ક્ષાય સંકિતી, તીર્થંગોત્ર બાંધ્યું છે. પેલી નરકમાં ગયા છે અત્યારે, પણ ત્યાંથી તીર્થંકર થવાના નીકળીને આવતી 24માં. વ્રતને તપને ચારિત્ર નહોતું, અંતરનું વ્રત ને તપ. આ બહારના વ્રત તપ કરીએ તો ક્રિયાકાંડ રાગ સંસાર છે. અંતરના સ્વરૂપમાં વીંટાઈ જવું અને અંદર ઠરી જવું, હા હા હા, આનંદ સ્વરૂપ ભગવાન આત્મામાં ભાન થઈને ઠરી જવું, અંદર જામી જવું, હા હા હા. બરફનો જેમ પાટ હોય છે ને મોટી, મુંબઈમાં 50-50 મણની ઠંડી પાટ, આ મોટી 50-50 મણની બરફ, એમાં ભગવાન અંદર શાંત રસનો મોટો પાટ છે. કેમ બે અવિકારી શાંત રસનો પાઠ છે આ પ્રભુ આત્મા. હા હા હા, એનું જેને ભાન થયું એને હજી અસ્થિરતાનું કારણ દોષ છે. હા, પણ એ સામાન્ય સંસારની અપેક્ષા એક બંધ ગણવામાં આવ્યું નથી. સામાન્ય એટલે મિથ્યાત. મિથ્યાતથી જે સંસાર બંધ થાય એવું સમ્યક દ્રષ્ટિને ચારિત્રના દોષથી એટલો બંધ એવો થતો નથી. સામાન્ય સંસાર એટલે અનંત સંસારનું કારણ જે મિથ્યાત. હા 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 હા, છે અલ્પોત સામાન્ય સંસારની અપેક્ષા એ ભાષા શું કે છે? સામાન્ય સંસાર એટલે કે જે આત્મા આનંદ ને શુદ્ધ ચૈતન ઘન છે એવું ન ભાન હોવાથી વિપરીત માનતા છે કે પુણ્ય દયાદાન એ મારા ને એનાથી મારું લાભ, એવો જે મિથ્યાત ભાવ એ મુખ્ય સંસાર છે. એ મિથ્યાત ભાવ એ સંસાર છે. એ સંસાર સામાન્ય સંસાર એટલે અનંત છે. એ સંસાર એવો સંકેતીને એવું હોતું નથી. હા હા, સમજાય છે? પરંતુ આ બંધ પણ અલ્પ હોવાથી તેને સામાન્ય અપેક્ષા ગણવામાં આવ્યું નથી. હા હા, સમ્યક દ્રષ્ટિ ચારિત્રમોના ઉદયમાં ધર્મી છે, આત્માનું જ્ઞાન થાય છે ત્યારે તેને જરી રાગ આવે છે, છતાં તે રાગનો સ્વામી ભાવે તો જોડાતો નથી. એ રાગ વિકલ્પ છે, મારો છે, એ રીતે રાગમાં જોડાતો નથી. અસ્થિરતાથી જોડાય છે, પણ મારો છે એવા સ્વામી પણ જોડાતો નથી. હા 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 હા, કઈ જાતનો ઉપદેશ છે? કઈ જાતની આ વાત બાપા! આ તો જુદી છે, દુનિયાથી જુદી છે બાપા. આખી દુનિયાને જાણી છે ને. હા હા, ધર્મની રીત અને ધર્મથી વિરુદ્ધ શું છે એ વાતો જ કોઈ અલૌકિક છે બાપુ. લોકને પડી છે ક્યાં બચારા. હા, વેપારમાં ચડે ને વેપાર 50,000 લાખ 2 લાખ મળે એટલે તેને કે હા હા હા
નોકરીમાં 5,000નો પગાર ને એમાં 10,000નો થઈ જાય. લાપસી પર મોડું હું ધૂળમાં ત્યારે એકલા પાપ છે બાપા. પ્રભુ અંદર સચિદાનંદ નિર્મળ આત્મા સ્વભાવે પીડ્યો છે સ્ફટિક જેવો. જેમ નિર્મળ સ્ફટિક તેમ પ્રભુ નિર્મળ અંદર છે. પણ જેમ એ સ્ફટિકને લાલ ને પીળા ફૂલ હોય તો જેથી જાય દેખાય અંદર લાલ પીળી, એમ પ્રભુ આત્મામાં પૂર્વના કર્મના નિમિત્તમાં જોડાતા અંદર રાગ ને દ્વેષની જાય દેખાય, પણ એ રાગ દ્વેષનો સ્વામી પણ એ ધર્મી ન હોતા. અજ્ઞાની તો જ્યાં હોય ત્યાં મેં કર્યું આ વખતે. ઘરે કોણ ઈ વસ્તુ નથી એની દશા એના જડથી એનાથી થાય. બીજો આત્મા અને બીજા પરમાણુ છે એની પર્યાય અવસ્થા એનાથી થાય. કીધું નહીં બાપુ હાથવું પડે ને આ હાથ જો ને આમ હાલે છે. એ પરમાણુ છે કે નહીં, જગત છે, જડ છે કે નહીં, આ અજીવ તત્વ છે કે નહીં, એમાં વર્ણગંધ રસ પર ધર્યા છે કે નહીં, તેની અવસ્થા આમ થવાની અવસ્થા એને લઈને થાય, આત્માને લઈને નહીં. આકરી વાતો છે, દુનિયાથી જુદી જાત છે. પ્રત્યક્ષમાં તો જયારે પક્ષઘાત થાય ત્યારે ખબર નથી પડતી. ઘણી પ્રેરણા કરે પણ એની જડની અવસ્થા થવાની ન હોય, પરથી પ્રેરણાથી થાય, ત્રણ કાળમાં ન થાય. લાભુભાઈ બિચારા પીડા છે ત્યારે વડોદરામાં. 68 વર્ષની ઉંમર, 35 વર્ષથી તો બ્રહ્મચર્ય છે, 33 વર્ષની ઉંમર બ્રહ્મચર્ય લીધું. કોણ જાણે શું થયું, હાલતા ચક્રી આવી ગઈ હતી. બેસું જ છે, 15 થી બેસું જ છે વડોદરા. અહીં રહેતા બેસતા. 33 વર્ષની ઉંમરે જાવજીવનનું બ્રહ્મચર્ય લીધું. એક દીકરો ને એક દીકરી થઈ અમારી પાસે 2000ની સાલમાં રાજકોટ. એનો બાપ વિરોધમાં, છતાં પોતે 33 વર્ષની ઉંમરે જાવજી બ્રહ્મચર્ય. 35 વર્ષ એને થયા, 33 અડટ થયા. અત્યારે બચારા ચક્રી શું કે છે? આજે લાભુભાઈ કીધું ને, આઈ થિંક લાભુભાઈ અમારા લાભુભાઈ મહેતા ને બરોડામાં લખ્યું ને, બરોડા. હા, બરોડા. એનો દીકરો અમારો ખાસ ફ્રેન્ડ અમારે અહીંયા જ હતો હતો, શાંતિનિકેતનમાં. અત્યારે મેં તારી બાજુમાં જ છે, લેક્સિંગ્ટનમાં. આઈ મીન લુઈવિલમાં. ચંદ્રકાંત એનો સનનું નામ છે કેતન. એ ડોક્ટર છે આનો છોકરાઓનો. અચ્છા. તો અત્યારે એમને બિચારાને રંજનબેન, આ ચંદ્રકાંત મહેતા એના ફાધર ની વાત છે. હું જન્મ ઘરે સુવા ગયો હતો. અચ્છા, ચંદ્રકાંત મહેતા એના ફાધર ની વાત છે. હા. લાભુભાઈ મહેતા, ચંદ્રકાંત નું નામ છે CL મહેતા. લાભુભાઈ. હા, હું એ જ વિચારતી હતી કે શાંતિનિકેતનમાં કહો છો તો કોણ છે, પણ હા, બરાબર. અમે આ અપાર્ટમેન્ટ લીધો ને અહીંયા શાંતિનિકેતનમાં, સલાહ આવેલા ને, તો એના ઘરે અઠવાડિયું રહેલા બધું જોવા માટે કે બરાબર છે કે બધું. અચ્છા, ફર્સ્ટ વન શાંતિનિકેતનમાં. અત્યારે મણકામાં જે દેખાવ થાય ને, એટલે હી સફરિંગ અ લોટ. કરે છે બધું લેટેસ્ટ મેથડ થી, એટલે પેઇન ઓછું થાય પણ જતું ન રહે. હા, લેઝર થી ને ઓલું કાર્ટિઝોન ના ને ઇન્જેક્શન કે બધું કરે છે. પણ મારે એને મળવા જવું છે કોઈ વખત. He is in Louisville. Yeah, when you come to Lexington, we can take you. Yeah, we can do that this summer. હા. બધા એ છે એમના વાઇફ, ચંદ્રકાંતના મધર, એ તો આમાં બહુ જ હતા.
ગુરુદેવમાં બંને 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 ભાઈઓ એટલે અચ્છા હસબન્ડ વાઈફ બેવ. અચ્છા અચ્છા. પણ ના એ છે. ઓકે. પણ ત્યાં સારા એટલે શાંતિનિકેતનમાં મેં જોયું ત્યારે તો ઓકે હતા ચંદ્રકાંતભાઈ. ઓકે, રિસેન્ટલી થઈ ગયું લાગે છે. હા, એને બધી કરીને ઓપરેશન બહુ ઘણા કરાયા ઓપરેશન. ઓકે 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 ઓકે. સલાહ પડી જતી હતી ને તો હા. તે વખતે તો એ આવીને ઉભા કરતા હતા તો પણ ઓ અચ્છા અચ્છા અચ્છા. સલાહ ઘણી વાર પડતી હતી વારે હા હા, ઘડીએ. રાઈટ રાઈટ. ઓ ઓકે ઓકે ઓકે. હા, એ બેલેન્સનું ઓકે. ચાલુ કરું છું. એમરેજ થયું છે, બેસું જ પડ્યા છે. હા હા હા. આ જળની દશા ભાઈ તારી રાખી નહીં રે ભાઈ બાપા. મેં કહ્યું કયું પ્રવચન છે? હા, શું કહે છે? કયું પ્રવચન છે આ નંબર? પ્રવચન નંબર નંબર છે 251. 251. ઓકે, તો હું એમને કહીશ કે આ રીતે થયું છે. ઓકે. ઓ હા, યા ઓકે ઓકે. નહીં તારું ધ્યાન ન્યા ન કામ આવે બાપા. આ જળની જે અવસ્થા, જે સમયે કાળે જે જળની દશા થવાની તે થવાની છે. આત્મા કરી શકે નહીં, આત્મા રોકી શકે નહીં. હા હા હા. પછી દુનિયાના ડાયા શી રીતે કહેવા? દુનિયાના ડાયા કોને કહેવાય? આ કામ બરાબર વેપાર કરે, ધંધા કરે, હે હે વકીલાત કરે. રામજીભાઈ વકીલાત કરતો હતો, હોશિયાર કહેવાતી એ વખતે વકીલોમાં. હા હા, ધૂળમાં નહીં, અભિમાન હતા બધા. હા, અરે રે પ્રભુ તું કોણ છો? આત્મા એટલે શું? અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય આનંદ નો સાગર તે આત્મા. હા હા, અરે પ્રભુ તને ખબર નથી. એ પુણ્ય દયાદાન વ્રત પરિણામ ના વિકલ્પ ઉઠે એ પણ તું નહીં, એ તને નુકસાનકારી. હા 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 હા. કેમ બે આખી દુનિયા હારી છે અભિમાને જ્યાં ત્યાં આનું કર્યું, આનું કર્યું, આનું કર્યું. હા હા હા. પ્રભુ તું તારી સત્તામાંથી બહાર તો નીકળતો નથી. તારું જે હોવાપણું છે એમાંથી બહાર નીકળતો નથી. બહારનું કામનું કરીશ તું. હા હા હા. અને જગતની ચીજો છે કે તેની અવસ્થાના કાર્ય વિના એ ચીજ અવસ્થા વિના હોય તે હોતી નથી. એ કોઈ પણ અવસ્થા તે જડ ચૈતન્ય હોય છે એનાથી હોય. એમાં તું ત્યાં શું કહી દે? હા હા હા. લાયડી છોકરાને હાચવી છે, છોરીઓ મોટી છે, ઠેકાણે પાડ્યા, છોકરા હારે ઠેકાણે વરાયા. મૂંડ છો. મિથ્યા દૃષ્ટિ, મિથ્યાત્મના અસજ ભાવને સેવનાર સંસારના મૂળિયા સેવે છે. હા હા હા. આકરી વાત છે ભાઈ. આ એ કે છે સમ્યકિત એને જરી રાગદ્વેષ થાય, જોડાણ તે નીચે દ્રષ્ટિમાં જોડાણ છે જ નહીં. હા હા છે. સ્વામિત્વ ભાવે તો જોડાતો નથી, માત્ર અસ્થિરતા રૂપે જોડાય. એ અસ્થિરતા રૂપ જોડાય છતાં નીચે દ્રષ્ટિમાં જોડાણ નથી. હા 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 હા. માટે સમ્ય દ્રષ્ટિને રાગદ્વેષ મોહનો અભાવ કહેવામાં આવ્યો છે. આ વિષય જ્યાં સુધી કર્મનું સ્વામીપણું છે. હા હા હા. નિષ્કામ કામ કરવા એમ કે છે જ્ઞાનીઓ. નિષ્કામ કરવા એ વાત જ મૂળ છે. મારા પરનું કરી શકું એ વાત નિષ્કામ નથી, એ જ મિથ્યા અભિમાન છે. હા 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 હા.
અનાશક્તિ એ કામ લેવું એમ બોલે બધા. ઘણું એ બધું આવચાર બધા અભિમાનીઓ બધા એમાં નિષ્કામ કરવું, કામ કરવું, નિષ્કામ કરવું, એનું ફળની આશા ન રાખવી. આ તો કે પરનું કાંઈક કરી શકો છો એ માનતા મિથ્યા ને બ્રહ્મ ને સંસાર મોટું છે. હા હા, જે જુદી ચીજ છે તેનું જુદાપણું ત્યારે રે તેના કાર્ય બીજો ન કરી શકે, અને એનાથી તું જુદો તારું કાર્ય તે ન કરી શકે, ત્યારે તો તે જુદા જુદાપણે રહી શકે, નહીતર તો એક થઈ જાય. હા હા, આવું સાંભળવા મળવું મુશ્કેલ પડે છે. દુનિયા જોઈ છે ને બાકી આખી દુનિયા તો જોઈ. આ કે છે જ્યાં સુધી કર્મનું સ્વામીપણું રાખે, કંઈ પણ રાગ દયા દાનના પરિણામ થાય અને ધણી પતું કરે એ મેં કર્યું મારું સ્વરૂપ છે. હા, ત્યાં ઉદયમાં જીવ પ્રણમે ત્યાં સુધી જીવ કર્મનો કરતા છે, ત્યાં સુધી તો જીવ રાગનો પરનો કરતા માને છે. હા હા, આ દુકાનના ધંધે હા મોટી દુકાન બેસતા નહીં કરતા, થોડે બે દામ બરાબર 5,000 પેદાશ કરેલો. ગરમી છોકરા જાગે, ગરમી ધર્મી નહીં, ગરમી છોકરા જાગે મોટા 5,000 પેદા કરે. ભૂલે નથી આ બનેવા. એ તો પરમાણુ છે, જગતમાંથી આવવાના હોય આવે, જવાના હોય જાય. એ તારી બુદ્ધિને લઈને આવ્યા છે. હા હા હા, એનો તું કરતા થાશો. મારી હોશિયારીથી આ પૈસા આવ્યા, મૂંડ છો. ભલે પંડિત મોટો બાર કહેવાતો હોય, નોકરી રાખે કે એના પૂનો હોય તે પ્રમાણે આવ્યા આવે જ નહીં. ઘણા બુદ્ધિના બારદાન જોયા છે ને મેં. બારદાન સમજાણો, ખાલી 5,000 પેદા કરે, 10,000 પેદા કરે. ઘણા જોયા છે ને કે 5 વાત હશે, 5-6 મહાદેવા દુકાન નથી ને અમારી પારેજમાં. મહાદેવા ગયેલા તે ખોજા નીકળ્યું, ખોજો હતો જડ જેવો, પણ 5-6 વાત છે. 50,000 તેથી પેદા કરતો, 50,000 વર્ષનો. અત્યારના હિસાબે એના 25 ગુણા ગણો. એમાં બુદ્ધો શું કામ હોય? બુદ્ધિના ખા હોય 2,000 પેદા કરવા પર શું ઉતરે, અને બુદ્ધિના બારદાન હોય લાખો પેદા કરે. એની હારે પરની હારે શું સંબંધ છે બાપુ, તને ખબર નથી. હા હા હા, યા કે છે કર્મનો કરતા ઉદયનો જ્ઞાતા દ્રષ્ટા થઈને જોયું. ધર્મી થતા આત્માનું જ્ઞાન થતા જે કઈ રાગ દ્વેષ આદિ આવે તેને જ્ઞાતા દ્રષ્ટા એટલે જાણનાર દેખવું થાય. પરિણામ નિમિત્તથી માત્ર અસ્થિરતા રૂપે પરિણમે ત્યારે કરતા નથી. હા હા હા, એ અસ્થિરતા રાગની આવે ધર્મી જીવને, ધર્મનું આત્માનું ભાન એને, છતાં તેનો એ કરતા નથી. હા હા હા, છે કરતા નથી, જ્ઞાતા જ છે, જાણનાર છે. ધર્મી તો જ્ઞાતા. આંખ જેમ જાણવાનું કામ કરે, આંખ કોઈ ખાડો પૂરે ખાડો કરે એવું આંખ કરે, આમાં કરે ખાડો ધૂળ કાઢવી નાખે. એમ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ કરે હું કોકરું. એ તો જાણવું દેખાવાનું કામ પોતાથી કરે. હા હા, કોણ કરી શકે છે? ઘણા ઘણા જીતા હતા, મોટા વકીલ કેવાતી વખતે 35 વર્ષ પહેલા મોટા વકીલ 2,000 રૂપિયા લેતા, એક બધું પાપ. એ
મંગળભાઈ કહેતા કે એ વખત વકીલ એ હતા, એ કે રામજીભાઈના વખતમાં 35 વર્ષ પહેલા. અત્યારે તો 97 થયા. એમાં કઈ હા 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 તો કે છે પ્રભુ તું તારા સિવાય પરના કામ તો અડી શકતો નથી ને પરને અડતો નથી, કરી શકે ક્યાંથી? પણ તારામાં થાય જે રાગ આદિ એ જો તને ધર્મ ને આત્માનું ભાન હોય તો તે રાગનો સ્વામી થઈને કરતા ન થાય, જ્ઞાતા દ્રષ્ટા રે. હા હા આટલી બધી શરતું હવે ધર્મીની શરતું આવી. ભાઈ ધર્મ કો જેનાથી જન્મ મરણ ના અંત આવે, 84 ના અવતાર આટા મટી જાય. પ્રભુ એ તો કોઈ આત્મા અંતર પૂર્ણાનંદ. હા હા નરસિંહ મહેતાએ કહ્યું નથી, જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એ તમારા શેઠને કહ્યું નહીં, મુંબઈ 50 કરોડ 50 કરોડ ને એનો શેઠ 50 કરોડ આવ્યો તમારી પાસે હમણાં મુંબઈ આવ્યો. હું બૈરા જઈને અને આ બધા આદમીઓ વિષ્ણુ દર્શન કરાયા બેઠા. નાળિયેરને 1000 રૂપિયા મૂક્યા હતા. 50 કરોડ રૂપિયા છે એમાં હું ડાળિયા છે મહાત્માને. શેઠ કહેવાય, હેઠ જશે શેઠ, બધા હેઠે જશે હેઠે. શેઠ તો એને કહીએ શ્રેષ્ઠ, જેને ચૈતન્ય ભગવાન આનંદનો નાદ જેને અનુભવ્યો જાણ્યો અને જે રાગનો સ્વામી ન થાય તેને શ્રેષ્ઠ ને શ્રેષ્ઠ કહીએ. જગતથી જુદી વાત છે બાપુ, જગતને જાણીએ છે ને. આ તો 90 વર્ષ થયા, 18 વર્ષથી તો દુકાન છોડી છે. બધું દુનિયાને 10,000 મય તો 3 વાર હિન્દુસ્તાનમાં ફર્યા છે. આ ચીજ બાપુ જુદી કોઈ ચીજ છે ભાઈ. એ અહીં કે સિદ્ધ કરે છે અસ્થિરતા પણ કરતા નથી. હા હા તેથી તેને અબંધક કહેવામાં આવ્યો છે. વિશેષ કે છે મંજુબેન, આજે સ્તુતિ તમે બોલો. મંજુબેન, આ બધી સ્તુતિની કઈ ગ્રુપ છે કે નહીં? આખી બધી સ્તુતિઓ એકમાં? સટદ્રવ્ય ગુણ પરિલય और प्रमाण का जड़ कर्म चेतन बंध का अरु कर्म के अवसान का कह स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माथ को वंदना सतबार है वंदना सतबार निज निधि निज में बताई यह अनंत उपकार है उसके लिए जिन वाणी मात को वंदना सतबार. બોલો સર્વંતર મુખમદાધારી જનેન્દ્ર ભગવાનનો જય જય હો. હો. દ્વાદશાંગી વાણી માતનો જય હો. મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. હજુ આવતીકાલે મારે છે ને એટલે એક ફોનની અપોઇન્ટમેન્ટ છે, 10:45 જ છે અનફોર્ચ્યુનેટલી.